મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ જેણે રેલવે સ્ટેશન પર ચા વેચવાથી લઈને દુનિયાના સૌથી મોટા લોકતંત્રના વડાપ્રધાન બનવા સુધીની સફર ખેડી છે. શું તમે જાણો છો કે પીએમ મોદીના ભાઈઓ આજે પણ કેમ સામાન્ય નોકરી કરે છે? કેમ તેમણે 17 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું? આજે આ વિડીયોમાં આપણે નરેન્દ્ર મોદીના ઘર, પરિવાર, લગ્ન અને તેમની અસલી જીવનશૈલીની એવી વાતો જાણીશું જે કદાચ તમને પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય. મિત્રો, વાત કરીએ કે નરેન્દ્ર મોદી સાહેબનું ગામ વડનગરની એ સાંકડી ગલીઓ, જન્મ અને બાળપણ. વાર્તા શરૂ થાય છે 17 સપ્ટેમ્બરના 1950ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં નરેન્દ્ર મોદી સાહેબનો જન્મ થયો. તેમનું ઘર માટી અને પથ્થરનું બનેલું હતું, જેમાં બહુ ઓછી સુવિધાઓ હતી. પિતા દામોદર દાસ વડનગર સ્ટેશન પર ચાની દુકાન ચલાવતા અને માતા હીરાબા બીજાના ઘરે જઈને કામ કરતા હતા, જેથી પરિવારનું ગુજરાન ચાલે. ચા વેચનારો છોકરો અને અભ્યાસ. નરેન્દ્ર મોદી ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા અને સાથે સાથે પિતાને મદદ કરવા સ્ટેશન પર ચા પણ વેચતા. શાળાના દિવસોમાં તેમને નાટકો કરવાનો ખૂબ જ શોખ હતો. એકવાર તેમને શર્મિષ્ઠા તળાવમાંથી મગરનું બચ્ચું પકડી લાવ્યા હોવાની વાત પણ ખૂબ જ પ્રચલિત છે. તેમની નિડરતા બતાવે છે. લગ્ન અને અણધારી વળાંક. સમાજની પ્રથા મુજબ માત્ર 18 વર્ષની ઉંમરે તેમના લગ્ન જશોદાબેન સાથે થયા હતા. પરંતુ નરેન્દ્ર મોદીનું મન સંસારમાં નહીં પણ દેશ અને આધ્યાત્મમાં હતું. લગ્ન પછી તરત જ કોઈને પણ કહ્યા વગર તેઓ હિમાલયની યાત્રાએ નીકળી ગયા. તેમણે જશોદાબેનને અભ્યાસ આગળ વધારવા પ્રેરણા આપી અને પોતે ઘરબાર ત્યાગી દીધું. હિમાલયની આરએસએસ અને રાજનીતિ. 2 વર્ષ સુધી હિમાલયમાં સાધુ સંતો સાથે રહ્યા. એના બાદ તેઓ પરત ફર્યા અને અમદાવાદમાં આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક બન્યા. અહીં તેઓ ઓફિસમાં કચરા પોતા કરવાથી લઈને રસોઈ બનાવવા સુધીના કામ કરતા. તેમની મહેનત જોઈને તેમને ભાજપમાં જવાબદારી સોંપાઈ અને 2001માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. નરેન્દ્ર મોદી સાહેબનો પરિવાર અને ભાઈ બહેન. મોદીજી કુલ 5 ભાઈઓ છે અને 1 બહેન. આશ્ચર્યની વાત તો એ છે કે કોઈ પણ રાજનીતિમાં નથી. સોમભાઈ મોદી વડનગરમાં વૃદ્ધાશ્રમ ચલાવે છે. અમૃતભાઈ નિવૃત્ત લેથ મશીન ઓપરેટર. પ્રહલાદભાઈ અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવે છે. પંકજભાઈ ગાંધીનગરમાં માહિતી વિભાગમાં હતા. વાસંતીબેન એકમાત્ર બહેન જે ગૃહિણી છે. દિલ્હીમાં જીવનશૈલી. સવારે 4 વાગે જાગવું, ગમે તેવી ઠંડી હોય. પીએમ મોદી સવારે 4:30 જાગી જાય છે. તેઓ 1 કલાક યોગ અને પ્રાણાયામ કરે છે. ખોરાક દેશી શુદ્ધ શાકાહારી છે. ખીચડી, કઢી, ઉપમા અને ગુજરાતી થેપલા તેમનો પ્રિય ખોરાક છે. પગાર. તેઓ પોતાનો પગાર ગરીબ દીકરીઓના ભણતર માટે અને અન્ય સામાજિક કાર્યોમાં દાન કરી દેતા હોય છે. માતા સાથે અતૂટ પ્રેમ. ભલે તેઓ પરિવારથી અલગ રહેતા પણ પોતાની માતા હીરાબા સાથે તેમનો અતૂટ સંબંધ હતો. 2022માં હીરાબાના અવસાન સમયે એક વડાપ્રધાન નહીં પણ એક પુત્ર તરીકે જે તેમને અંતિમ સંસ્કાર કર્યા તે આખા દેશે જોયું હતું. નરેન્દ્ર મોદી સાહેબ કંઈક આવું સાદું જીવન જીવે છે. ઘણા બધા લોકોના અનેકો પ્રશ્ન હતા કે નરેન્દ્ર મોદીનું ગામ કયું, નરેન્દ્ર મોદીનું ઘર કેવું. તો વડનગરની અંદર જે અત્યારે હાલ એમનું જૂનું ઘર છે, જ્યાં કોઈ રહેતું નથી, પણ જે દિલ્હીની અંદર નરેન્દ્ર મોદી સાહેબનું બહુ મોટી વિશાળ જગ્યામાં જે ઘર બનાવેલું છે, ત્યાં ભાઈ ઓફિસોની મિટિંગો થતી હોય છે. ઘણા બધા લોકો મુલાકાત કરવા માટે આવતા હોય છે અને ત્યાં ભાઈ દુનિયાની એક મોટામાં મોટી સિક્યુરિટી નરેન્દ્ર મોદી સાહેબના ઘરની ગણાય છે. મિત્રો, આવું કંઈક એક સાદું જીવન અને સાદા પરિવારમાંથી આવતા નરેન્દ્ર મોદી સાહેબ આજે આપણા દેશના વડાપ્રધાન બની ગયા છે. નરેન્દ્ર મોદીનું જીવન આપણને શીખવે છે કે સંજોગો ભલે ગમે એટલા ખરાબ હોય, જો તમારામાં મહેનત કરવાની તૈયારી હોય તો તમે શૂન્યમાંથી સર્જન કરી શકો છો. નરેન્દ્ર મોદી સાહેબ પીએમ બન્યા પછી પણ તેમના ભાઈઓ આજે પણ સામાન્ય જીવન જીવે છે. ભારતીય રાજનીતિમાં એક પણ વિરલ ઉદાહરણ છે.
તમને મોદીજીની આ સફરમાંથી કઈ વાત સૌથી વધુ ગમી કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને મિત્રો આવનારા સમયની અંદર આપણા ગુજરાતના અનેક કોઈ પણ નેતાની લાઈફસ્ટાઈલ તેમની જન્મભૂમિ અને તેમના પરિવાર વિશે કોઈ પણ જાતની માહિતી જાણવી હોય તો ફક્ત એ નેતાનું નામ કોમેન્ટમાં જણાવતા જજો આપણે તરત જ તમને વિડીયો બનાવીને બતાવતા રહીશું મિત્રો આ હતું નરેન્દ્ર મોદીનું જીવન બાળપણથી લઈને પીએમ બનવા સુધીની સફર તમે શું કહેશો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ વિશે બે શબ્દો કોમેન્ટ કરીને જણાવતા